વિકાસની તમામ યોજનાઓ મહેસાણા જિલ્લામાં ગુજરાત સરકાર હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વખતના તમામ મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં સમય અંતરે વિકાસની યોજનાઓ થઈ રહી છે. ખેડૂતોને પણ મોદી સાહેબ સન્માન કરે છે. રાજકારણ દેશના હિત માટે દિવસમાં 5 મિનિટ જો વિચારે તો મારું ઘણું છે. એ રાષ્ટ્ર સેવાનો ભાગ છે. અને આવા કંઈક સારા કામો થયા હોય તમારા જેવી ચેનલો દ્વારા લોકો સમક્ષ લઈ જવાનો મોકો મળતો હોય છે. મીડિયા પણ રાષ્ટ્ર સેવાનું કામ કરે છે. ઉત્તર ગુજરાત એટલે કે ગુજરાતની રાજનીતિનું હૃદય અને તેની ચર્ચા આજે વૈશ્વિક સ્તરે થઈ રહી છે. ઉત્તર ગુજરાતે ભારતને ઘણા મોટા નેતાઓ આપ્યા છે અને એવી જ રીતે મહેસાણા કે જેનું હેરિટેજની સાથે તેના વિકાસ આજે સૌના ચર્ચાનો વિષય બન્યો છે. અને મહેસાણાનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના લોકસભાના સંસદ એવા હરિભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમારું ન્યૂ ભારત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા તો સૌથી પહેલા કે એક શિક્ષકથી લઈને સંસદ સભ્ય સુધીની સફર તમારી કેવી રીતે શરૂ થઈ એ વિશે આપણે સૌથી પહેલા વાત કરીશું. સૌપ્રથમ ન્યૂ ભારત ન્યૂઝ જે અમદાવાદ ખાતે શરૂઆત થઈ રહી છે એને શુભકામનાઓ પાઠવું છું. અને બ્રોડકાસ્ટિંગની સિરીઝ જ્યારે અત્યારે એનું શૂટ કરી રહ્યા છે ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કારણ કે લોકશાહીમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને મીડિયાનું મહત્વનું સ્થાન છે. લોકશાહીમાં સાચી વાત પ્રજા સુધી લઈ જવી અને પ્રજાની સાચી વાત નેતાઓ સુધી લઈ જવી એ આ મીડિયા કામ કરતો હોય છે. અને એના ભાગરૂપે ન્યૂ ભારત ન્યૂઝ આજે શુભારંભ થવા જઈ રહ્યું છે ત્યારે એની બ્રોડકાસ્ટિંગની સિરીઝમાં હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌને હું નમસ્કાર કરું છું. આમ તો હમણાં કહ્યું કે શિક્ષકથી સાંસદ સુધી, હું કોલેજમાં પ્રિન્સિપાલ હતો, ફાઇન આર્ટ્સ કોલેજમાં, પણ હું શિક્ષકથી આગળ કહેવા માંગુ છું કે હું ખેડૂત પુત્રથી, ગ્રામ પંચાયતના સભ્યથી, પંચાયતથી વાયા જિલ્લા પંચાયત, પાર્લામેન્ટ સુધી જવાનો જે મને મોકો મળ્યો છે. સામાન્ય ગ્રામ પંચાયતનો સભ્ય હતો અને જિલ્લા પંચાયતમાં 25 વર્ષ રહીને મારા ધનપતિભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ હતા. હું 2 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યો. સાથે સાથે સંગઠનમાં પણ કામ કર્યું. સંગઠન મંત્રી, જિલ્લા લેવલે ઉપપ્રમુખ, ઘણા જ સમિતિઓમાં પણ કામ કર્યું. પણ જિલ્લા પંચાયતમાં મને 25 વર્ષના સરપંચો સાથે સંપર્ક છે, 25 વર્ષના જિલ્લા ડેલિગેટ, 25 વર્ષના તાલુકા ડેલિગેટ અને સંગઠનના આજ સુધીના ત્રીજી પેઢી સુધી કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો મોકો મને મળે છે. કારણ કે જિલ્લા પંચાયત એ મહત્વનું સ્થાન છે. જિલ્લા પંચાયત દ્વારા ગામડાનો વિકાસ માટે એક કડીરૂપ આ જિલ્લા પંચાયતનો રોલ રહેલો છે. તો જમીન લેવલ ઉપર મને આ મહેસાણા જિલ્લાના નદીઓના ઢાળ કઈ બાજુ છે, કે ક્યાં સારી બાબતો શું છે, વિકાસ ક્યાં છે, વિકાસ ક્યાં ઝંખે છે, આ બધી બાબતોથી હું પરિચિત છું. અને અનેક સરકારની આજ સુધી યોજનાઓ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ કે અનેક ત્યાં કૃષિ રથની યોજનાઓ હોય કે બેટી બચાવોનું અભિયાન હોય તો મહિલાઓની સભાઓ હોય, ત્યારે આ બધા કાર્યક્રમોમાં ગામડાઓ સુધી કાર્યકર્તા અને પ્રજાજન સુધી હું જોડાયેલો છું. અને એવામાં આપણા યશસ્વી વડાપ્રધાન, મારા માટે ગૌરવની વાત છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા ક્ષેત્રમાં એમનું જન્મ સ્થળ હોય, માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપણા ગૃહમંત્રી શ્રી, એમનું પણ જન્મસ્થળ માણસા મારા ક્ષેત્રમાં હોય, મારા માટે વિશેષ ગૌરવ છે. અને બંને મહાનુભાવના આશીર્વાદથી અને લોકસભામાં મોદી સાહેબના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી શીર્ષક નેતૃત્વ એ મને ટિકિટ આપી. મેં માગી નથી, મને ટિકિટ આપી છે. અને આપ્યા પછી એક જવાબદારીપૂર્વક સ્વીકારી અને પ્રજા સાથે તાકાતથી કાર્યકર્તાઓને સાથે રાખીને, આગેવાનો સાથે રાખીને પ્રજામાં ગયા. તો ચૂંટણી દરમિયાન મારા 602 ગામ છે, 7 વિધાનસભા છે. 602 ગામમાંથી મેં 517 ગામનો પ્રવાસ ઇલેક્શન દરમિયાન કર્યો હતો. અને પ્રજાના આશીર્વાદથી મને 3,28,046ની જંગી લીડ, આજ સુધીના તમામ રેકોર્ડો, બૂથના રેકોર્ડ તૂટી ગયા છે. એ મને પણ આનંદ છે.
અને ઇલેક્શન પછી 602 ગામમાંથી મેં 511 ગામનો પ્રવાસ આજે પૂરો કર્યો છે. મારે 100% ગામ પૂરા કરવા છે અને લોકો સમક્ષ જવું, એન કેન પ્રકારે વિકાસના કોઈ કારણો હોય, કોઈ સારા નરસા પ્રસંગે મળવું, પણ પ્રવાસ જમીન લેવલ ઉપર જોડાયેલા રહ્યું એવું મારું એક પ્રયાસ થયેલો છે અને કરી રહ્યો છું. તો હું ચૂંટણી દરમિયાન કહેતો હતો કે ખેડૂત પુત્ર તરીકે મારો પ્રચાર કરતો. આ ખેડૂત પુત્ર, આ નાનો કાર્યકર્તા ગામડામાં સૂત્રો લખતા હતા ભીંતચિત્રો ઉપર, તોરણ બાંધતા હતા, પતાકા લગાવતા હતા ભાજપના, અને મોદ પણ પાથરતા હતા. ખુરશીઓ ભેગી કરતા કરતા આ કાર્યકર્તાને સંસદની ટિકિટ મળી. ત્યારે હું કહું છું કે હરિભાઈ પટેલ ચૂંટણીમાં કહેલું છે, આ ખેડૂત પુત્ર દિલ્હી જશે ત્યારે વિકાસનો પ્રવાહ કેમ લાવવો, કારણ કે આપણી ડબલ એન્જિન સરકાર, હું તો 5 એન્જિનની સરકાર કરું. દિલ્હીથી વિકાસનો પ્રવાહ લાવવાની મારી જવાબદારી છે. ગાંધીનગરથી વિકાસનો પ્રવાહ અમારા ધારાસભ્યશ્રી લાવતા હોય છે અને જિલ્લા પંચાયતમાં આવે અને જિલ્લા પંચાયતથી વિકાસનો પ્રવાહ તાલુકા પંચાયત, તાલુકા પંચાયતથી ગ્રામ પંચાયત સુધી આ વિકાસનો પ્રવાહ લઈ જવો. પણ એમાં ક્યાંય લીકેજ હોય નહીં એને અમે ચિંતા કરીએ છીએ. અને ખેડૂત પુત્ર છે, દિલ્હીથી પાઇપલાઇન કે પાણીનો ડાળીઓ કે કેનાલ લાવવી, ત્યાં લીકેજ ના થાય. ન ખેડૂતને ખબર હોય કે સાવરી ખીંચે અને ક્યાં પાણીનું દર હોય, પણ પાણી અહીંયા લીક થતું દર આગળ હોય, આ મને સમજણ પડે છે. કોંગ્રેસના જમાનામાં કહેતા હતા કે ભાઈ 1 રૂપિયો જ મોકલતા 18 પૈસા પહોંચતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 1 રૂપિયો મોકલે છે, 1 રૂપિયો પહોંચે છે. ડીબીટીની યોજના દ્વારા એકાઉન્ટમાં સીધી યોજનાનો લાભ અપાવો. જનધન ખાતા આખા દેશમાં અનેક લોકોના ખોલ્યા છે. તમામ યોજનાનો લાભ એમાં કેશ, ક્રેડિટ અથવા ચેકથી અથવા ઓનલાઈન પેમેન્ટ લાભાર્થીના ખાતામાં 100% જાય, એના પૂરેપૂરા પ્રયત્નો માન્ય મોદી સરકારમાં થયા છે. અને વચેટિયા ભ્રષ્ટાચારને ચાન્સ ના મળે, વિકાસ થાય. અને વિકાસની વાત કરું તો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે સમાજના છેવાડાના વ્યક્તિઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા વિકાસની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર તમારે આંગણે, તમારા દ્વારે અથવા લાભાર્થીઓને સામેથી બોલાવીને આમંત્રણ આપીને ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમો દ્વારા ચેક આપવા, ઓર્ડર આપવા આ મોદી સરકાર જ કરી શકે. જ્યોતિ ગ્રામ યોજના રાત્રે 100% ગામડાઓમાં લાઇટ આપતી. એ વાત હતી કે લોકો એવું કહેતા કે વાળું કરતી વખતે લાઇટ આપો. મોદી સાહેબે એ વખતે પ્રથમ એનું લોન્ચિંગ, એ વખતે 90-10 સ્કીમ હતી અને સરકાર 90% ફંડ આપતી હતી. 10% મારું એપીએમસી ઊંઝા એ ફંડ આપવા સંમતિ આપેલી. એ વખતે જ્યોતિ ગ્રામ યોજનાનું સૌ પ્રથમ લોન્ચિંગ થયું હતું દાસજ ગામે ગોગા મહારાજના મંદિરમાં. અને ગોગા મહારાજના મંદિરમાંથી જ્યોતિ ગ્રામની જ્યોત પ્રગટી એ આખા ગુજરાતમાં ગઈ અને એ આખા ગુજરાતમાંથી આ જ્યોત આખા દેશ લેવલે, જે ગુજરાત રોલ મોડેલની વાત કરીએ છીએ, એ 2014માં ગુજરાત રોલ મોડેલ લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 2014માં આપણે વડાપ્રધાન બનાવ્યા અને ગુજરાતની રોલ મોડેલ વાળી યોજનાઓ, વિકાસ યોજનાઓ આખા દેશમાં અત્યારે ચાલી રહી છે અને લોકો પણ સ્વીકારે છે. અને અમને અનેક સાંસદો પણ કહે છે કે આ યોજના અમારે ત્યાં ચાલે છે. અરે ભાઈ, તમારે તો ઘણા વર્ષો પહેલા શરૂ થઈ. અમે જાણતા વિશેષ આનંદ થાય છે. ગુજરાતની પ્રજાએ પણ યોગ્ય નિર્ણય લીધો છે, યોગ્ય દિશા બતાવી છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ પણ ચોક્કસ દિશા ધ્યાનમાં રાખીને મોદી સાહેબના હાથ મજબૂત કર્યા છે. અને 2014માં વડાપ્રધાન થયા પછી મોદી સાહેબ પણ સતત વિકાસના કામો કરતા રહ્યા. સમાજના તમામ વર્ગો સાથે એની શું જરૂરિયાત છે, પ્રજાનું મન શું છે, શું જરૂર છે, એ પીરસવાનું વિકાસ દ્વારા કામ કરેલું છે. અને ગૌરવ આપણને અપાયું છે વૈશ્વિક લેવલે. ભારતનું નામ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વમાં ગૌરવ અપાવ્યું કર્યું છે, ત્યારે આપણા માટે વિશેષ છે. મોદી સાહેબે ભારતને ગૌરવ અપાવ્યું, ગુજરાતને અપાવ્યું, મહેસાણાના આપણા પોતાના વતનના હોય તે આપણા માટે પણ વિશેષ ગૌરવની વાત છે. ત્યારે વિકાસની તમામ યોજનાઓની વાત કરીએ તો હું એવું કહેતો, મહેસાણા જિલ્લામાં ગુજરાત સરકાર હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વખતો વખતના તમામ મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં
સમય અંતરે વિકાસની યોજનાઓ ગુજરાતમાં થયેલી છે. અને શિક્ષણની વાત કરીએ તો આપણે મહેસાણા જિલ્લામાં 1640 જેટલા સર્વ શિક્ષા અભિયાનમાં SSAમાં વર્ગો મંજૂર થયા છે અને મોટાભાગના વર્ગોનું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો પ્રાથમિક શાળાઓમાં પણ એક નવા મકાનોનો બદલાવ આવી રહ્યો છે. જે ગાયકવાડ વખતના મકાનો હતા, જૂના મકાનો હતા, ખંડેર હતા, જર્જરિત હતા, અને અત્યારે નવી SSAની યોજનાના તમે મકાન બિલ્ડિંગોની જો સ્કૂલની વિઝિટ કરો તમને આનંદ થશે કે આટલા સરસ ભવ્ય મકાનો છે જે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે ડબલ એન્જિન કહીએ છીએ સરકારની યોજનાઓ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ હોય, આંગણવાડીઓમાં પણ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. આંગણવાડીઓનું રિપેરિંગ ને નવા મકાનો પણ એના મંજૂર થઈ રહ્યા છે. એવી રીતે ખેડૂતોની વાત કરીએ તો PM કિસાન સન્માન યોજના પણ દ્વારા ખેડૂતોને પણ મોદી સાહેબ સન્માન કરે છે અને સન્માન દરેકને વાલું હોય છે. એની કિંમત તો સવાલ નથી. ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય, વેવાઈ વરોટના ત્યાં ગયા હોય અને આપણને પેલું વ્યવહારનું કવર મળે એટલે કેટલો આનંદ થાય છે. ક્યાંક પહેલાના જમાનામાં વહુ આવે ગામમાં દિવાળીના પ્રસંગે ત્યારે ટકો આપવાનો રિવાજ હતો અને ક્યાંક ગામમાં એના સગા પરિચિત માણસો સગા વાલાને ત્યાં એના જાય અથવા કુટુંબીજનો ગામમાં વ્યવહાર માટે બહુ નવા ઘેર જાય, પરિચય કેળવે, ટકો આલે, પગે લાગે અને ક્યાંક પિયરનું સગું સાસરીમાં કાઢે તો એને પિયરમાં પણ વાલ લાગે. એટલે ટકો મોદી સાહેબ ટકો પણ ચૂકતા નથી, વ્યવહારનું કવર પણ ચૂકતા નથી. 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં મેસેજ આવે એટલે તરત મારે મેસેજ આવે, તારે મેસેજ આવે છે. એ કેવો આનંદ થતો. આ સન્માન ખેડૂતોને વાળું. આ સરકાર ખેતી ખેડૂતોના હિતમાં નિર્ણય લેતી હોય છે. એટલે અનેક સરકારની ખેતીવાડીની અનેક યોજનાઓ દ્વારા ગ્રામ વિકાસની યોજનાઓની અનેક યોજનાઓ થકી ખેડૂતોને ને ગરીબ વર્ગોને છેવાડાના વ્યક્તિઓને કેમ લાભ મળે એના માટે સતત ચિંતિત હોય છે. ત્યારે હું એવું ચોક્કસ યુવાનોને પણ આહવાન કરું છું કે રાજકારણમાં યુવાનોએ પણ અગ્રેસર રહેવું જોઈએ અને સમાજમાં કોઈ પણ પ્રબુદ્ધ નાગરિક હોય કે ગરીબ વ્યક્તિ હોય કે કોઈ પણ વર્ગનો હોય, રાજકારણ દેશના હિત માટે દિવસમાં 5 મિનિટ જો વિચારે ને તો માટે ઘણું છે. એ રાષ્ટ્ર સેવાનો ભાગ છે. યુવાનો પણ આવનારા દિવસની આ પેઢી, કારણ કે યુવાનોના હાથમાં આ દેશનું ભવિષ્ય રહેલું છે. મોદી સાહેબ સતત યુવાનો માટે ચિંતિત હોય છે અને રોજગારી માટે, યુવાઓને એજ્યુકેશન માટે સતત ચિંતા કરતા હોય છે. ત્યારે એજ્યુકેશન પણ એક તાકાત છે, પાવર છે. હું એવું કહું છું ઘણી વખતે કે શિક્ષણ એ પાવર છે. એનો દાખલો તમને આપું. પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું કે જેની પાસે ગાયો વધારે હોય એને એ ગાયોનું દળ મોટું હોય એને સુખી ધનવાન કહેવાની વ્યાખ્યા હતી. પછીનો સમય એવો આવ્યો કે જેની પાસે સોનામારો વધારે હોય, રાજાઓનો સમય એને ધનવાન આપણે કહેતા હતા. પછીનો સમય એવો આવ્યો કે જમીન વધારે હોય, જમીનદારને ધનવાન કહેતા હતા. હાલનો સમય જેની પાસે નાણાકીય કેશ નોટો હોય એને ધનવાન કહે છે. સમયાંતરે ધનવાનની વ્યાખ્યાઓ બદલતી ગઈ, પણ હાલ ધનવાનની વ્યાખ્યા હું એ કરવા માંગુ છું, જેની પાસે શિક્ષણ હશે, વીઘો જમીન નહીં હોય પણ શિક્ષણ હશે, એ સર્વશ્રેષ્ઠ તાકાત તરીકે ઉભરી આવશે અને એ પાવર તરીકે શિક્ષણ એમાં ઓળખાશે. જે પરિવારમાં શિક્ષણ હશે, કોઈને તમે પ્રેરણા આપી છે, પ્રોત્સાહન આપ્યું છે, કોઈને તમે સ્કોલરશિપનું માર્ગદર્શન આપ્યું છે, કોઈને તમે કોઈ કોલેજમાં એને કઈ કોલેજમાં સ્ટડી કરવું એનું તમે આંગળી ચીંધ્યાનું તમે માર્ગદર્શન આપ્યું છે, પુણ્ય મેળવ્યું છે. હું એવું ચોક્કસ કહું કે જેના પરિવારમાં, ગરીબ પરિવારમાં જો દીકરો શિક્ષણ મેળવે અને નોકરી ચડે તેના ઘરમાં પહેલા મહિને જ એના ઘરમાં પરિવારમાં રોનક અને રંગરૂપ બદલાઈ જતા હોય છે. વિશેષ આનંદ હોય છે. તારે આ શિક્ષણ પર એક મહત્વની બાબત છે અને સમાજમાં મૌન રહેવું એ પણ પાપ છે. કોઈ પણ વસ્તુ આપણે જાણતા હોય અને એમાં મૌન રહીએ અને એમાં સાચી વાત ન કહીએ તો પણ પાપ છે. એટલે લોકશાહીમાં હર હંમેશ સમાજના વિકાસની કોઈ વાત હોત હર હંમેશ સમાજના તમામ લોકોએ આગળ આવવું જોઈએ. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે અને વિકાસના કાર્યો કર્યા, સારા કાર્યો ચોરે ને ચૌટે જઈને બ્યુગલ વગાડીને કહેવા જોઈએ અમે આ સારું કર્યું છે. 1% કામ ક્યાંક રહી ગયું છે, આવનારા દિવસોમાં પણ કરીશું. અમારા તમામ કાર્યકર્તાઓ સતત પોતાના વિસ્તારમાં પ્રયાસ કરીને ક્યાંક વિકાસના કામો રહી ગયા હોય ત્રુટીઓ શોધીને એના પ્લાનિંગ કરીને કામો કેમ મંજૂર થાય સતત સરકારશ્રીમાં રજૂઆત કરતા હોય. મેં પણ સાંસદ તરીકે તમને કહેતા મને આનંદ થાય છે કે જિલ્લા પંચાયતમાં તો અનેક વિકાસના કામોમાં રસ લીધો, પણ સાંસદની જવાબદારી મળ્યા પછી મારા કાર્યાલયથી 5200 જેટલા 2 વર્ષમાં પત્રો લખાય છે, 5200 પત્રો લખાય છે. એ પત્રોનું ફોલોઅપ કેમ કરવું, જે તે મંત્રાલય સાથે જઈને બેસવું, ચર્ચા કરવી, મારી ઓફિસથી પણ ફોલોઅપ લેવાય અને
એ કામો કેમ ઝડપી થાય, વિકાસની યોજનાઓ કેમ લોકો સુધી આવે, એ અમારા ધારાસભ્યો સાથે રાખીને, સંગઠન સાથે રાખીને, જિલ્લા પંચાયતી પાંખ હોય, તાલુકા પંચાયતી હોય, બધા ચૂંટાયેલા પાંખનો સહકાર લઈને વિકાસના કામો, એ કેન્દ્ર સરકારની યોજના હોય કે પછી રાજ્ય સરકારની યોજના હોય, એ જિલ્લા પંચાયત થ્રુ ગ્રામ્ય સ્તરે કે શહેરના વોર્ડ સ્તરે વિકાસ કેમ પહોંચે એની સતત ચિંતા કરતા હોય છે. ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે આ સરકારે જળ સંચયમાં મોટા જબરજસ્ત કામ કરેલા છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુજલામ સુફલામ યોજના થઈ અને યોજનાના આજે મીઠા ફળ મળી રહ્યા છે. એ અમારા જિલ્લામાંથી પસાર થતી છે અને એની આજુબાજુ કુવાના તળ પણ ઊંચા આવ્યા છે. પહેલા કુવા કોરા ધાકોર હતા, પથ્થર નાખીએ તો ખખડતો હતો, અત્યારે પથ્થર નાખીએ તો પાણીનો ડબુક દઈને અવાજ આવે છે. આ પાણીના તળ ઊંચા આવે છે. એક સામાન્ય સુજલામ સુફલામની આજુબાજુના મોટા ભાગના ગામડામાં તળાવોમાં પણ પાણી સંગ્રહ થાય છે. આખા લોકસભાના વિસ્તારમાં તળાવો પણ ઊંડા કરાવ્યા છે. ચેકડેમ, બોરીબંધ અને જળ સંચયના રેઇન વોટર હાર્વેસ્ટિંગના અનેક સ્ટ્રક્ચરો કરે છે. પણ એક કંથરાવી ખાતે અમારું કંથરાવી ગામ છે, એ ગામમાં 130 કુવામાં પાણીના તળ કુવામાં પાણી દેખાઈ જાય. આ અમારી એચિવમેન્ટ છે. લાંબા ગાળે જળ સંચયના કામો આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર આવી મોદી સાહેબના નેતૃત્વમાં અને પછી વખતના મુખ્યમંત્રીના નેતૃત્વમાં, હાલના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ જળ સંચયના અભિયાનના લીધે આજે એમાં લાંબા સમય પરિણામ મળ્યું છે. આ વાત પણ આ મોડલ ગુજરાત જળ સંચય આખા દેશમાં અત્યારે ચાલ્યું, એનો આપણે આનંદ થાય છે. અને હું એવું ચોક્કસ કહીશ કે અમે લોકસભામાં પણ અમારે બજેટ રિલેટેડ બ્રીફિંગ થતું હોય છે. રેલવેનું પણ ઘણી વખત બજેટ હોય, એના ડિસ્કશન હોય, એના આગલા દિવસે પણ અમને પ્રેઝન્ટેશન મળવાનું, ઘણા જુદા જુદા એમપીઓ સાથે મળવાનું થતું હોય છે. તો ઘણા રેલવેમાં એમને એવું કહેતા હોય કે રેલવેમાં અંડરપાસ હોય છે, અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખેડૂતો મહિલાઓ આ છેડેથી પેલા છેડે રેલવે ક્રોસ ન કરી શકે, અંડરપાસમાં પાણી હોય, મુશ્કેલી હોય. તો એના માટે પણ એ વિચાર કરીને મને જળ સંચયના કામોનો રસ વર્ષોથી રુચિ નાનપણથી છે. તો મેં મારા સલાહકાર એન્જિનિયરો સાથે બેસીને કે ભાઈ આ અંડરપાસનું પાણી વરસાદમાં ભરાઈ જાય છે, તો એ પાણી આપણે રિચાર્જ ન કરી શકાય. તો એ રિચાર્જ કરવા માટે એની એક ડિઝાઇન તૈયાર કરાવી હતી અને એ ડિઝાઇન પણ હું એવું ચોક્કસ કહીશ કે અંડરપાસનું પાણી એમાં બાજુમાં એક અંડરપાસના તળિયેથી બાજુમાં એક સંપ બનાવેલો છે, એક મોડેલ, અને બાજુમાં સંપ 2 લાખ લીટરનો સંપ બનાવ્યો છે. એ અંડરપાસનું પાણી એ સંપમાં જાય, બાજુમાં નાના સંપમાં જાય, ફિલ્ટર થઈને 500 ફૂટનો બોર બનાવેલો છે આખો રિચાર્જનો. તો એની અંદર પાણી જાય. તો એનું આ મોડલ આપણે માન્ય રેલવે મંત્રીશ્રીને આ ડિઝાઇન બતાવીને એમને સંમતિ આપી. તો મહેસાણા ખાતે પીલુદ્રા ગામે આ એક મોડેલ અત્યારે તૈયાર થઈ ગયું છે અને અત્યારે ચોમાસામાં પણ રિઝલ્ટ આપણને મળ્યું છે. અને એ જો સફળતા મળે તો એ આખા દેશ લેવલે રેલવે મંત્રીશ્રીની પણ ઈચ્છા છે કે આ મોડલ જો સફળ થાય તો રેલવેનું પણ કામ થાય, લોકોને અવર જવરની અનુકૂળતા રહે અને રેઇન વોટર પાણી બચાવો અભિયાન થાય. તો આ વિષયમાં પણ આપણે કામ આ રીતે કરતા હોય છે. ઓએનજીસીમાં પણ આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર માટે સતત પ્રયત્નશીલ છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓ હોય કે સરકારી દવાખાના હોય કે સરકારી કોઈ પણ ઇમારતો મિલકતો હોય, ત્યાંનું પાણી પણ રિચાર્જ થવું જોઈએ, એ દિશામાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારે સાંસદોએ પણ 50 લાખ રૂપિયા ગ્રાન્ટ જળ સંચયમાં અમે વાપરતા હોય છે. એના માટે પણ સતત જળ સંચયના સ્ટ્રક્ચરોની પણ અમે મંજૂરીને પ્રયાસો કરી રહ્યા છીએ. કેમ પાણી જમીનમાં ઉતરે, આવનારી પેઢીને પણ આપણે પાણી બચાવીને આપવાનું છે અને માર્ગદર્શન આપવાનું છે. તો એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. રેલવેની વાત કરી તો ઉત્તર ગુજરાત એક એવું છે કે અમદાવાદથી મુંબઈ તરફ લોકો રેલવેમાં વધારે મુસાફરી કરે છે, ઉત્તર ગુજરાતના લોકો ઓછી મુસાફરી કરવા ટેવાયેલા છે. પણ અમે એક માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં વડનગર વલસાડ ટ્રેન ચાલુ થવાથી મોટી સફળતા મળી છે. લોકો 140 રૂપિયામાં સુરત જઈ શકે છે અને એનો લોકોને આનંદ છે. તો એવી વડનગરથી, પાલનપુરથી, બિલડી પાટણથી, બહુચરાજી, વિજાપુર, માણસા, આ બધી ટ્રેનો ઉત્તર ગુજરાતની ભવિષ્યમાં ચાલુ થાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો છે. રેલવેમાં મેં લગભગ 130 જેટલા પત્રો લખ્યા છે. સમયાંતરે રેલવેના ડીઆરએમ અધિકારીઓ સાથે મીટિંગ કરીએ, ફોલોઅપ કરીએ, કેમ બને આપણા પ્રશ્નો સોલ્વ થાય. એ બોમ્બે જીએમ હોય કે રેલવે મંત્રી લેવલે પણ રેલવે બોર્ડમાં પણ પ્રયાસ થતા હોય. એક વિશેષ વાત કરતો આનંદ થાય છે કે ચાણસ્માથી હારી જૂની રેલવે લાઈન હતી અને એ રાધનપુર સુધી એક નવી રેલવે લાઈન જો બનાવવામાં આવે તો હું માનું ત્યાં સુધી બહુચરાજીમાં ઓટો ઉદ્યોગ મોટો છે,
ઉત્તર ગુજરાતમાં ઊંઝામાં પણ જીરા વરિયાળીના મોટા બિઝનેસ છે, સિરામિકના બિઝનેસ છે, કોટનના બિઝનેસ છે. આ બધાને કંડલા પોર્ટ ઉપર લઈ જવા માટે હું પાલનપુર અને વિરમગામથી આપણે કંડલા પોર્ટ ઉપર લઈ જવા પડે આ કન્ટેનર બધું. તો એ હારીથી રાધનપુર, ચાણસમાં હારી રાધનપુર આ ટુકડો જોડવાની પણ રજૂઆત કરી છે. રેલવે મંત્રાલય પણ મંત્રી છે હકારાત્મક આપણને એમાં આશ્વાસન આપેલું છે. તો હું માનું છું એ યોજના પણ ઉત્તર ગુજરાત માટે મહત્વની રહેશે. એનાથી આપણું કંડલા પોર્ટ ઉત્તર ગુજરાત નજીક થઈ જશે અને વેપારીઓને ફાયદો થશે. અને વેપારીનો બિઝનેસ ચાલે. હું તો કોઈ ઉત્તર ગુજરાતનો મોટા ભાગના બિઝનેસમાં ધંધા એ ખેતીવાડી રિલેટેડ છે. એ પછી કોટન હોય, જીરા વરિયાળી હોય, ઈસબગુલ હોય કે પછી નાના મોટા મસાલાના ધંધા હોય, જીરા સ્પાઇસીસ પાર્કના બધા બિઝનેસ રિલેટેડ. તો આ બધાને પણ હું માનું ત્યાંથી રોજગારી, ખેડૂતોની પણ રોજગારી આ ધંધામાં છુપાયેલી છે. તો એ દિશા પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. એથી વિશેષ ભારત સરકારમાં અમારી લોકસભામાં પણ અમે 377 0 વર્ષ સ્ટાર્ટ અનસ્ટાર્ટ આ પ્રશ્નો અમે ઉઠાવતા હોઈએ છીએ. એમાં ઉત્તર ગુજરાતે કેમ લાભ મળે એના માટે ઘણા પ્રશ્નો પણ ઉઠાવેલા છે. એઆઈ દ્વારા કારણ કે નવી ટેકનોલોજી આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ યોજના માટે ઉત્તર ગુજરાત માટે સેન્ટર સ્થાપો એની પણ માગણી કરેલી છે અમે એ દિશામાં. અને એક મસાલા પાર્ક, કારણ કે ઊંઝામાંથી દેશનું 40% જેટલું મસાલાનું એક્સપોર્ટ ઊંઝાથી થાય છે અને વર્ષો જૂનું સેન્ટર છે. અને એના માટે મસાલા પાર્ક માટે પણ સ્પાઇસીસ સેન્ટરની પણ રજૂઆત કરી છે. એરંડા વિશ્વમાં સૌથી વધારે મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યા છે અને આજુબાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં એરંડાનું ઉત્પાદન. એરંડાની અનેક બાય પ્રોડક્ટ થતી હોય છે. ટેકનોલોજી આપણી પાસે મર્યાદિત છે. તો વધુ ટેકનોલોજી જો લાવવામાં આવે અને એના પ્રોસેસથી બાય પ્રોડક્ટ બનાવવાને મોટા ભાગનું એક્સપોર્ટ થતું એરંડાનું જે પ્રોડક્ટ બને છે બાય પ્રોડક્ટ બધી એક્સપોર્ટ મોટા ભાગની થતી હોય છે. અને એમાં જો કંઈક વધારે કામ કરવામાં આવે તો દેશને ઊંડિયામણ પણ મળે અને ખેડૂતોને રોજગારી મળે. અને એથી વિશેષ કે એરંડા ડેવલપમેન્ટ બોર્ડની આપણે માગણી કરેલી છે. અને એ જો મંજૂર થાય તો ઉત્તર ગુજરાતમાં અને આજુબાજુના રાજ્યને મોટો ફાયદો થશે કે દેશના ખેડૂતોને પણ ફાયદો છે. કારણ કે ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં આજે એગ્રીકલ્ચર કોલેજો દ્વારા રિસર્ચ સેન્ટરો છે. નવા બિયારણ ખેડૂતોને કેમ લાભ મળે, આપણે ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે. પોતાના શરીરમાં પોતાના જીવનમાં ઓર્ગેનિક તરફ વધારે પણ પ્રાધાન્ય આપે. આપણા રાજ્યપાલશ્રીએ પણ આપણને એમાં હર હંમેશ પ્રેરણા આપેલી છે. તો ઓર્ગેનિક તરફ સતત પણ આપણે પ્રયાસ કરીએ છીએ. ખેડૂતોને ખાતર, યુરિયા જરૂર પૂરતો ઉપયોગ કરવો. એમાં ખેતીમાં પણ તમારે જમીનનું ટેસ્ટિંગ પણ કરાવવું. આના પર કયા પોષક તત્વોની ઉણપ છે, શું પાક ઉત્પન્ન થાય ન થાય, કઈ બાબતોમાં વધારે મહત્વ, આ બધી બાબતો દ્વારા ખેડૂતોને પણ જાગૃતિ મળે. અને ખેતી પણ હું માનું ત્યાં સુધી ખેતીમાં પણ મોટી રોજગારી રહેલી છે. અત્યારે ખેડૂતોને ઘણાને ખેતીમાં જે જાગૃત ખેડૂતો છે ચોક્કસ સારી ખેતીવાડી કરી શકતા છે. પણ આળસુ ખેડૂતો ઘણી વખત એમાં ઉત્પાદન નથી લઈ શકતા, નિરાશા તરફ જાય. પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને પણ ખેતી સદ્ધરતા થાય, ખેતીમાં પણ ઉપજ મળે, રોજગારી મળે, દિશામાં સતત પ્રયત્નો છે. મહેસાણા જિલ્લો પશુપાલન માટે પણ મહત્વનો છે. અમારું ડેરી પ્રોડક્ટ પણ મહેસાણાની પ્રખ્યાત છે. અમારી સાગર અમૂલ બ્રાન્ડ પણ પ્રખ્યાત છે. મહેસાણા જિલ્લો પણ ખેડૂતોને કારણ કે 10 દિવસે રોજગારી મળે છે. 10મા દિવસે દૂધ ભરાવીને આપણને ત્યાં દૂધનો ડેરીમાં જ પગાર મળે છે. આ પણ એક મહત્વની બાબત છે. શ્વેત ક્રાંતિ મહેસાણા જિલ્લાને આપણે વાપરી છે. બાકી મહેસાણા જિલ્લો પુરાતત્વ ખાતે પણ સાંસ્કૃતિક લેવલે આજે વડનગર હોય, મોઢેરા હોય, પાટણની રાણકી વાવ હોય કે પછી વડનગરનું તોરણ હોય કે પછી મારા ગામમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે એ 11મી સદીનું છે. હર્ષિદ માતાનું 13મી સદીનું છે. આ સોલંકીના મંદિરો છે. આ બધા ડેવલપમેન્ટ પણ સરકાર ચોક્કસ એમાં પ્રયાસ કરી રહી છે. સરકાર દેવસ્થાનમાં સતત પ્રયાસ કરી રહી છે. વડનગરની વાત કરીએ તો વડનગરમાં પણ 7000 વર્ષ જૂનો ઇતિહાસ જે ધરબાયેલો છે ખોદાણ કરતા પણ એ એમાંથી મળી આવે છે. એક સમય એવું કહેવાતું કે હિયાન ચીની મુસાફર વડનગરની મુલાકાત આવેલો. જ્યારે નાલંદા તક્ષશિલાના સમયની વાત કરું છું તો હિયાન પણ વડનગરમાં ચીની મુસાફર આ વડનગરની મુલાકાત આપણા માટે ગૌરવ. એવા વડનગરનો પણ વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબના નેતૃત્વના આશીર્વાદથી. અને આખી દુનિયા વડનગરને જુએ અને એનું મ્યુઝિયમ વડનગર એક વખત ક્યાંક તમે પિકનિક માટે જવું હોય તો વડનગર એક વખત પરિવાર સાથે જવું જોઈએ. વડનગર જુઓ, માણો અને આપણી વર્ષો જૂનો ઇતિહાસનો પણ આપણે ત્યાં આપણી પેઢીને પણ જાણકારી આપવી જોઈએ.
અને આપણે ગર્વ લેવું જોઈએ કે આ વર્ષો જૂનો આપણા ઇતિહાસ અહીંયા જમીનમાં ધરબાયેલો છે, એ આ ઉજાગર થયો છે, ખોદાઈ કરતો બહાર આવે છે, એ પણ જાણવું જોઈએ. વડનગર આપણા માટે વિશેષ ગૌરવ છે. મહેસાણા જિલ્લામાં અનેક આવા પુરાતત્વ સ્થળો છે, એના વિકાસ માટે સતત આપણે પ્રયત્ન કરીએ છીએ. અને વિશેષ મોદી સરકારમાં એ પછી પાવાગઢનું મંદિર હોય, બિલકુલ, સોમનાથ હોય, કે પછી દ્વારકા હોય, કે પછી અંબાજીમાં એકાવન શક્તિપીઠની ઉમિયાધામ પરિક્રમા હોય, ઉમિયા માતાજી, બહુચરા માતાજી, અને પછી ઉજ્જૈનનું મંદિર હોય, કે વારાણસીનો વિકાસ હોય, કે અયોધ્યા રામ મંદિરનો વિકાસ હોય. તો વિકાસ માટે સતત આ સરકાર પ્રયત્ન કરી રહી છે. કારણ કે સનાતન ધર્મ આધ્યાત્મિકતા પણ આવનારી પેઢીને સંસ્કાર આપી રહી છે. બિલકુલ, આધ્યાત્મિકતા પરિવારમાં બાળકોમાં છે તો પરિવાર સંસ્કારી બનશે. પરિવાર સંસ્કારી છે તો બાળકો સુખેથી પોતાનું જીવન શીખે. અને સુખ શાંતિ પરિવારમાં હશે તો સમાજ પણ સમૃદ્ધ થશે. અને સમાજ મજબૂત હશે, તમામ સમાજના વર્ગો પણ આનંદિત હશે અને પોતે પણ સુખાકારી ભોગવતા હશે. તો હું માનું છું કે આ રાષ્ટ્ર મજબૂત થતો વાર નહીં લાગે, મજબૂત થઈ રહ્યું છે. અને આવનારા દિવસમાં 2047 જે વિકસિત ભારતની સંકલ્પના છે મોદી સરકારમાં, એ પણ એ પહેલા આપણે વિકસિત થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હું એવું ચોક્કસ કહું છું, મારા કાર્યાલય દ્વારા પીએમ રિલીફ ફંડ અને સીએમ રિલીફ ફંડની ભલામણ અમે કરતા હોય છે. હું માનતી હશે 41 જેટલા દર્દીઓને અમે 1 કરોડ રૂપિયા જેટલી રાહત અમે અપાવી છે. અને બહુ વ્યવસ્થિત કામકાજ છે. અમારી રજૂઆત જે છે તરત એના એકાઉન્ટમાં પૈસા પણ હોસ્પિટલ અથવા દર્દીના એકાઉન્ટમાં આવી જતા હોય છે. ત્યારે હું એક વિશેષ બીજું પણ તમને કહું છું કે મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતનો કારોબારી અધ્યક્ષ હતો, તો તે સમયના ડીડીઓ સાથે મારે અધ્યક્ષના નાતે બેસવા ઉઠવાનું થતું હતું. તો એક વાત આવી કે મહેસાણા જિલ્લામાં ડાયાબિટીસ ટાઈપ 1ના બાળકો જે છે, ડાયાબિટીસ ટાઈપ 1 અને ડાયાબિટીસ ટાઈપ 2 આ 2 પ્રકારના હોય છે. નાના બાળકોને ડાયાબિટીસ હોય તેના માતા પિતાને 5 વર્ષનું બાળક હોય કે 2 વર્ષનો ડાયાબિટીસની ખબર હોતી નથી. તો અહીં અમારા એ વખતના ડીડીઓ શ્રીએ પણ રજૂઆત કરી. એ વખતે પણ અમે ત્યાં કારોબારીના બજેટમાં જોગવાઈ કરી અને એક પ્રયોગ કર્યો. તો એ બાળકોને જિલ્લામાં મફત ઇન્સ્યુલિન ડાયાબિટીસની સારવાર આપી, એ પ્રયોગ એનાથી સફળતા મળી. પછીના સમયમાં 30 લાખ રૂપિયા કંઈક મંજૂર કર્યા અને અમારા વખતના પ્રમુખશ્રીએ પણ એમાં સપોર્ટ કર્યો. રાજ્ય સરકારે એ વાત સ્વીકારી. પણ આ બધું ગુજરાતમાંથી પણ મને લોકસભામાં ગયા પછી મને એવું થયું, કારણ કે અમારા સ્મિતા જોશી ડોક્ટર હતા, એ પણ ડાયાબિટીસનું અભિયાન એમને આખા દેશ લેવલે ઉપાડેલું હતું અને જાગૃતતા હતી. મેં પણ એમને સપોર્ટ કર્યો. આ પ્રશ્ન મેં લોકસભામાં 0 વર્ષમાં પણ પ્રશ્ન પૂછેલો કે ડાયાબિટીસ ટાઈપ 1ના બાળકોને અમારા મહેસાણામાં અને ગુજરાતમાં સારવાર મળે છે, એવી સારવાર આખા દેશમાં મળવી જોઈએ. તો માન્ય અમારા આરોગ્ય મંત્રી નડ્ડા સાહેબ અને MOS મિનિસ્ટર સુપ્રિયા પટેલજી, એમને પણ MOS મિનિસ્ટર અનુપ્રિયા પટેલજી આ વાત સ્વીકારી. અને એના સમય જતા આખા દેશમાં મહિલા બાળ વિભાગે પણ આ વાત સ્વીકારી અને આખા દેશના બાળકોને ડાયાબિટીસ સારવાર મફત મળવી જોઈએ એ નિર્ણય લેવો છે. એનો મને વિશેષ આનંદ છે કે એની શરૂઆત આપણા મહેસાણા જિલ્લાથી થઈ. ઘણી વખત નાની મુશ્કેલીમાંથી, રાજકારણમાં કેવું છે કે નાની મુશ્કેલીમાંથી, નાની બાબતોમાંથી પણ આપણને પ્રેરણા મળતી હોય, એ આખા દેશ લેવલે યોજના જતી હોય છે. ગુજરાતની તમામ યોજનાઓ દેશ લેવલે જઈ છે. એ ગુજરાતની પ્રજાને આપણે જેટલા આનંદ ગર્વથી દેશની ગુજરાતની પ્રજાને જેટલો આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અમારા કાર્યકર્તાઓને ધન્યવાદ આપીએ એટલા એ અમારી ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના નેતૃત્વમાં જે ગુજરાતનો વિકાસ અને આજે આખા દેશમાં વિકાસ થઈ રહ્યો છે, અમારા માટે ગર્વ છે, બહુ વિશેષ ગર્વ છે. અને હું કહું છું, સરકારની તમામ યોજનાઓમાં સેવાનો ભાવ છુપાયેલો હોય છે. સરકારની તમામ યોજનામાં સેવાનો ભાવ છુપાયેલો છે. એ ભાવ, સેવા આપણને એવા ચશ્મા પહેરેલા હોવા જોઈએ કે સેવા દેખાતી હોય છે, નહીં કે ભ્રષ્ટાચાર દેખાય. સેવાનો ભાવ જોથી આપણે જોઈએ તો અમે તો સત્તાથી સેવા કરવા ટેવાયેલા છે. અમે કંઈ કરોડોપતિ નથી, પણ સત્તાથી સેવા કરવી અને સરકારની યોજનાઓ, અમારું કર્મ શું? અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કર્મ એ છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવો, એ અમારું કર્મ છે. અને કોઈ ગરીબ પરિવારને કોઈ યોજનાનો લાભ અપાઈએ તો હું તમને ટૂંકનો દાખલો આપું કે કોઈ જળસંચયનું કામ કર્યું, તળાવ ખોદાવ્યું કે નહેરનું કામ કર્યું, તો એમાં કોઈ ગાવડું કે ચકલું કે કોઈ ગરીબ પરિવારના ખેતરમાં પાણી જાય, ગરીબ પરિવારના બાળકની એ અનાજની જઠરાગની ઠરે તો પુણ્યનો ભાવ કહેવાય કે નહીં? બિલકુલ, બિલકુલ. આયુષ્માન ભારત 10 લાખની સહાય આપણા ગુજરાતમાં મળે છે. આપણે ઈચ્છીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ કોઈ બીમાર જ ના પડે,
પણ ક્યાંક બીમાર પડે તો એના ઘરમાં 2-5 લાખનો દવાનો સારવારનો ખર્ચ આવે તો દેવાના ખાડામાં ડૂબતો બચે કે નહીં? બિલકુલ પુણ્યનો ભાવ ખરો જ નહીં. બિલકુલ ગંગા સ્વરૂપ યોજના પુણ્યનો ભાવ ખરો જ નહીં. વૃદ્ધ પેન્શન પુણ્યનો ભાવ ખરો જ નહીં. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને છેવાડાના વ્યક્તિઓને લાભ અપાવીએ તો એમાં પણ યોજનાઓમાં પણ પુણ્યનો ભાવ છુપાયેલો છે. સરકારની હું એવું કહું છું કે સરકારની તમામ યોજનાઓ વાંચો, એમાં એક લીટી વાંચો અને એમાં પ્રશ્ન કરો કે આમાં પુણ્યનો ભાવ ક્યાં છુપાયેલો છે. આ દ્રષ્ટિથી આપણે કામ કરીએ તો આ તો મહાયજ્ઞ છે. લોકશાહીમાં સરકારની યોજનાઓ દ્વારા સેવા કરવી આ મહાયજ્ઞ છે ને. યજ્ઞમાં જેમ યોજનાઓ દ્વારા આહુતિ આપીએ ને એવું કામ છે અને એનું પવિત્ર ફળ મળે તો કોને મળે? હું એવું કહું છું કે અમારા તમામ આગેવાનો આ વિકાસના કામો કરે. હું સાંસદ તરીકે 5 વર્ષમાં આ મહેસાણા લોકસભાની પ્રજાના આશીર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમાં લોકસભામાં સાંસદ તરીકે સૈનિક બનવાની મને તક મળી છે અને 5 વર્ષ સુધી હું સારા કામ કરું અને આ જેમ કહું છું કે ભાઈ યોજનાઓ દ્વારા યોજનાઓની આહુતિ આપીને એમાંથી જે પવિત્ર ફળ મળે એ હું એકલો ભાગીદાર નથી. મારા તમામ સમર્થકો, મારા તમામ માર્ગદર્શકો, મારી સાથે જે જોડાયેલા મારા મહેસાણા લોકસભાની 18 લાખ મતદારો અને તમામ પ્રજાજનો આ પુણ્યના ભાગીદાર છે. હું એકલો નહીં. અને આ 5 વર્ષ સહિયારો અભિયાન છે અને સહિયારો પુરુષાર્થ છે. આ સહિયારા પુરુષાર્થનું પુણ્ય વહેંચવાનું છે. એટલે લોકશાહીમાં હું કહું છું કે સત્તાથી સેવા કરવી, સત્તાથી સેવા કઈ રીતે કરાય અમે આ રીતે કરીએ અને મોદી સાહેબના આદર્શોને ધ્યાનમાં રાખીને, એમનું વિઝન ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને ધ્યાનમાં રાખીને પ્રજામાં શું મુશ્કેલીઓ છે, યુવાનોમાં શું મુશ્કેલીઓ છે, ગરીબ લોકોની શું મુશ્કેલીઓ છે, એમને કેમ મદદરૂપ થવું, એમની યોજનાઓનો લાભ કેમ અપાવો એ દિશામાં ધ્યાન રાખીને હર હંમેશા અમે કામ કરતા હોઈએ છીએ. એટલે હું એટલે જ કહું છું કે પુણ્યનો ભાવ, સેવાનો ભાવ અને ભાવ સાથે હું કાર્ય કરી રહ્યો છું. એટલે આમાં આપ પણ આજે આ પ્રસંગે તમે આજે આ બ્રોડકાસ્ટિંગની સિરીઝમાં મને પણ તમે સારો એવો મોકો આપ્યો છે. કારણ કે આ મારી 2 વર્ષની આખી બુક છે. આખી 2 વર્ષમાં જે મેં કામો કર્યા છે એની આખી મેં આમાં વર્ણન કરેલું છે. શક્ય એટલો મેં પ્રયાસ કરેલો છે. આની સોફ્ટ કોપી પણ લોકોને હું આપવાનું છું. શક્ય છે તેની બુક પણ જેટલી આપી છે. પણ આ વિકાસના કાર્યો 2 વર્ષમાં જે કર્યા છે એનો અમને વિશેષ આનંદ થતો હોય છે. અને એવી અનેક અમે અમારી સાંસદ ખેલ મહોત્સવ હોય કે પછી અમારે આ સ્પાઇસીસ રેક એક્સપોર્ટની ઊંચાથી શરૂ કરેલી હતી. આ વીવીજી રામજીની યોજના હોય અમારી, ત્યાંથી સ્ટેચ્યુ સરદાર 150મી આ યુનિટી માર્ચનો કાર્યક્રમ હોય કે પછીથી જન ઔષધિનું જે મફત જે જન ઔષધિ દવાઓ રાહત દરે દવાઓ લોકોને આપવાની વાત હોય કે પછી અમારી આ એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શનની વાત છે. ત્યાંથી સૂર્ય કિરણ એરોબેટિક આખો એર શો છે એ પણ છે. અને એથી લોકસભામાં જૂના પ્રબુદ્ધ જૂના આગેવાનો સમાજમાં કંઈક શ્રેષ્ઠીઓ હોય, કંઈક સારું કામ કર્યું હોય તેને મળવા પણ મેં પ્રયાસ કરેલો છે. અને જૂના લોકોની વાત કરું તમને કે ભારતીય જનતા પાર્ટી જનસંઘથી કોઈ કાર્ય કરતા હોય અને એને મળવા ગયા ત્યારે અમારે એવો કાર્યક્રમ હતો કે સાંસદે પોતાના ક્ષેત્રમાં 50 લોકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિક હોય, સમાજમાં કોઈ નોન પોલિટિકલ લોકો હોય અથવા કંઈ સમાજમાં સારું કામ કર્યું અથવા જૂના સંસંગી હોય, જનસંઘી, તો એમને મળવાથી એમનાથી પ્રેરણા પણ મળતી હોય છે. ઘણા કાર્યકર્તાઓ જૂના 95 વર્ષના 90 વર્ષના લોકો મળ્યા અને એમના ઉદ્ગારો મેં અમારા વિડીયોમાં મેં કંડાર્યા. તો 4 દિવાલ વચ્ચેની વાત એમના અંદર જે વાતો હતી કે ભારત વિકસિત ભારત મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને મોદી સાહેબે પણ અમારું સન્માન એક સાંસદ દ્વારા કરવાની જે યોજના ઘડી અને એમનું સન્માન મોમેન્ટ કરી આપીએ. એમનો પરિવાર સાથે હોય અને આખી જિંદગી એમને ભારતીય જનતા પાર્ટીની શરૂઆતથી કામ કર્યું હોય કે જનસંઘમાં કામ કર્યું હોય, ત્યારે ઘણી વખત ગામમાં એક જ કાર્ય કરે, બાકીનું આખું ગામ સામે હોય, પણ એ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી જનસંઘના વખતે અડીખમ ઊભો હોય. એવા કાર્યકર્તા આજે 95 વર્ષના અનેક લોકોને મળ્યો, 90 વર્ષના લોકોને મળ્યો ત્યારે એમની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. અને અમને પણ આનંદ થાય કારણ કે એ બધી પાયાની ઈંટો હતી. આજે વટવૃક્ષ થયું છે પણ પાયાની ઈંટો પણ જે આ લોકોને ભૂલવા ના જોઈએ. મોદી સાહેબના પણ વિઝનથી આવા લોકોને ગણના થાય, એમને મળવું જોઈએ અને એમના પરિવારને સંતોષ થયો છે. આ પણ મારા માટે મહત્વની ઘટના છે. બિલકુલ બિલકુલ. બાકી આપને મળવાથી બહુ વિશેષ આનંદ થયો. આપે કંઈ તમારે મને કહેવું કહી શકો છો.
જી બિલકુલ. એટલે જ્યારે બાળક સારું કામ કરે અને એના પિતા જે રીતે પ્રાઉડ કરે, જે રીતે એના વખાણ કરે, જે રીતે એની વાતો કરે, એવું આજે ફીલ થઈ રહ્યું છે કે મહેસાણાનો જે વિકાસ થઈ રહ્યો છે, દેશનો જે વિકાસ થઈ રહ્યો છે, ખાસ કરીને મહેસાણાની વાત કરીએ, મહેસાણા લોકસભા વિસ્તારની વાત કરીએ અને જે વિકાસની જે એમને વાત કરી અને એમના ચહેરા પરનું સ્મિત અને એમનું જે ચહેરા પરની જે પ્રાઉડ દેખાઈ રહ્યું હતું કે વિકાસની દ્રષ્ટિએ જે મહેસાણા છે એ અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. તો આપ આપનો કિંમતી સમય અમને આપ્યો અને આટલી સરસ અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે આપનો પણ આ ન્યૂ ભારત ન્યૂઝ તમારી આ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બહાને તમને મળવાનો મોકો મળ્યો અને પ્રજા સાથે આજે સીધો સંવાદ પણ કરવાનો મને મારી મનની વાત તમારા દ્વારા લોકો સમક્ષ મોકલવાનો મને મોકો મળ્યો. કારણ કે અમે શું કરીએ છીએ એનો હિસાબ પ્રજાને પણ આપવો જોઈએ. એ પણ આજે પ્રયત્ન કર્યો છે. ખરેખર આપની આ ન્યૂ ભારત ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપની બ્રોડકાસ્ટિંગ સિરીઝ અને આવનારા દિવસોમાં તમારી ન્યૂ ભારત ન્યૂઝ ચેનલ શુભારંભ થઈ રહ્યો છે. ખરેખર શુભકામનાઓ પાઠવું છું. આપની ચેનલ પણ ડેવલપ થાય, પ્રગતિ કરે, વિકસિત થાય, લોકોમાં લાભો મળે અને પ્રજાને પણ યોગ્ય ન્યાય તમારી કારણ કે મીડિયા મહત્વની બાબત છે. મીડિયા દ્વારા ઘણી વખત અમને કડવી બાબત પણ જાણવા મળે તો અમે પણ એનાથી જાગૃત થતા હોય છે અને સારી વાત પણ અને હંમેશા પોઝિટિવ સ્ટોરી પ્રજા સુધી લઈ જોઈએ. મીડિયા દ્વારા અને કોઈક વાત કોઈના કાને કોઈ બે શબ્દો કહેવાથી અથવા કોઈ સમજવાથી, સાંભળવાથી, જાણવાથી પ્રજાનું માનસ બદલાતું હોય. મીડિયા પણ પોઝિટિવ દિશામાં સમાજને સંસ્કારો મળે, યુવા પેઢીને સંસ્કારો મળે અને આવા કંઈક સારા કામો થયા હોય તમારા જેવી ચેનલો દ્વારા લોકો સમક્ષ લઈ જવાનો મોકો મળતો હોય છે. સમાજને પણ મીડિયા યોગ્ય પ્રેરણા, યોગ્ય દિશા બતાવતું છે. આવનારી પેઢીને પણ ઘડતરનું કામ કરે. મીડિયા પણ સમાજને ઘડતરનું કામ કરે. મીડિયા પણ રાષ્ટ્ર સેવાનું કામ કરે છે. અમારા કોઈ પણ કાર્યક્રમમાં લોકોની ઉપસ્થિતિ રાષ્ટ્ર સેવાનો ભાગ છે. પણ મીડિયા દ્વારા તમારી ચેનલ પણ આજે રાષ્ટ્ર સેવાનું કામ કરી રહ્યો છો. આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત માતા કી જય. જી બિલકુલ. તો આવા ને આવા વધુ હસ્તીઓ સાથે ફરી મળતા રહીશું ન્યૂ ભારત ન્યૂઝમાં. નમસ્કાર.